સુરતના ખટોદરા વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું, પરંતુ સ્થળ પર પહોંચી તપાસ કરતા ખોટો કોલ અપાયો હોવાનું સામે આવ્યું છે। સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા રેવાનગર વિસ્તારમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળતા 4 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। મળતી માહિતી મુજબ રેવાનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાછળના ભાગમાં આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે ફાયર વિભાગ તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું। જોકે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા ખાડી કિનારે આવેલા પાછળના ભાગમાં કચરામાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લીધી હતી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોડાઉનમાં આગ લાગી હોવાનું કહી ફાયર વિભાગને ખોટો કોલ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।